જુનાગઢ નો વિસાવદર તાલુકાના ચૂંટણીમાં શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હાલ આપણી સાથે વિસાવદર તાલુકાના અલગ અલગ લોકો સાથે આપણે વાતચીત કરશું. આવનારી ચૂંટણીમાં કયા કામ થયા છે અને કયા એવા કામ બાકી છે, જે હાલ આપણે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જે હાલ આવી રહી છે તેના વિશે લોકો પાસેથી જ મંતવ્ય લેશું, શું કહી રહ્યા છે. હાલ આપણે વિસાવદર તાલુકો કાલસારી ગામ, આપના નામથી શું કહેશો? મારું નામ ભાયાણી નરસિંહભાઈ અજીતભાઈ, ગામ કાલસારી જી. પછી આગળ 2-3 મતદારોએ રાજપરા રોડની રજૂઆત કરી. મારે તો જોકે રાજપરા રોડે હાલવાનું પણ નથી, છતાંય રાજપરા રોડની આ એવી હાલત ખરાબ છે, લગભગ કમસે કમ 7-8 વર્ષ જે સરકારો આવી હોય, જેની જિલ્લા પંચાયત આવી હોય, એ કામને પેલી પ્રાયોરિટી મળે એવું હું પોતે ઈચ્છું છું. અને ગ્રામજનો એવું આમાં હાલ કયા કામ એવા થયા છે અને ક્યાં નથી થયા? એટલે કામ થયા જ હોય થોડા તો હું પણ માનું હતું હું એક કાર્યકર છું, ગમે એક પાર્ટીનો, જે સરકારો આવતી હોય થોડા કામ કરતી હોય, પણ જે સરકારની અજાણબારું કામ રહી ગયું હોય એ લોકોની ફરજ છે એને સૂચવવું. હું પોતે એવું માનું છું. રાજપરા રોડનું આગળ કેમ તમને કીધું કે ભાઈ મારે એ રોડ ઉપર કોઈ દિવસ જવાનું નથી, પણ એની જરૂર છે. રાજપરા રોડ બને તો કાલસારીની જરૂર છે, રાજપરાને કાયમ આવે, માણદિયાને કાયમ આવે. તમે એવું કહો છો કે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાજપરા રોડમાં? હા, હું પોતે હમણાં એકવાર રાજપરા ગયો એટલે મેં તમને કીધું કે મારું રાજપરા રોડ વિશે કહું. હું પોતે 2 વાર પડતો રહી ગયો, તો કાયમિક જેને એ રોડ ઉપરથી પસાર થવું એને હું આ 5 વર્ષ પહેલાનો તૂટી ગયેલો છે. પછી આટલામાં જ ખાલી હું તમને 2 અક્ષરમાં જ કહી દઉં છું કે બધાય આ મતદારો છે ગામના, એને બધાય રમાડીને ભૂયા જાય છે. અત્યારે મત આ કરી દેવું પણ કોઈ કરી દેતું નથી. વરાજો જ્યાં પવણવા જાય ત્યાં બધાય ઘરેણાના હાથે ભલે ગીરવે લઈને પછી હોવ ઘેરે વિયાવે ઉતારી દે, એ જ પોઝિશન છે. બધાય રમાડે છે એક પાર્ટીના માણસો. હવે એવી જ રીતે આપણી સાથે બીજા એક જોડાઈ ગયા છે, આપણા અહીંના સ્થાનિક જ છો તમે, શું મુશ્કેલી લોકોને પડે છે? મારું નામ પ્રવીણભાઈ રણછોડભાઈ રાખીશિયાલ, જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો, કાલસારી ગામ. હું એક આમ નાગરિક છું. અને જે ભાઈએ કાળુભાઈ વાત કરી કે રાજપરા રોડનું કામ નબળું છે, બરોબર છે, કામ થયેલું નથી, હાલતા પડી જાય. પણ રાજપરા છે, દુધાળા છે, માણંદિયા છે, 3 રસ્તા એવા ખરાબ થઈ ગયા છે કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પબ્લિક પાછો ઘરે આવે તે હાજો નરવો આવે ને કાંઈ એને દવાખાને દાખલ કરવો પડે. રોડ રસ્તા સિવાયની શું પોઝિશન છે? કામ થયા કે નથી? કામ થયા, માપે થયા, બરોબર છે. કામ થાય એની સામે પાછો થોડુંક ભ્રષ્ટાચાર આવી ગયા છે, બરોબર છે. ભ્રષ્ટાચારમાં એવું છે કે આમાં રાજપરા રોડ રિપેરિંગ થઈ ગયો, ઠીકડા મારે એટલે રોડ સરકારી ચોપડે લખાઈ ગયો કે રોડ નવો બની ગયો. માણંદિયા રોડ તો કે ભાઈ ઠીકડા લાગી ગયા એટલે રોડ નવો બની ગયો. પણ એવું હું કામ કરો છો? તમે કામ કરો, ખાઈને કામ કરો, ખાતા જાવ એમ કામ કરતા જાવ. ખાધા વિના કોઈ કામ નથી કરતું. ભીખે પેટે વાળો ખાય તો કામ નથી કરતું. જેટલું ખાય એ પ્રમાણે કામ કરો. જેટલું કામ કરશો એટલું પબ્લિકમાં તમને વધારે મળશે મત. હાલ આપણે વિસાવદરનો મિજાજ એવો હોય છે કે પાર્ટીથી વિરુદ્ધ જ, કોઈ પણ પક્ષથી વિરુદ્ધ જ ચાલતા હોય, એના વિશે શું કહેશો? પક્ષથી વિરોધ હાલે છે, હું કામ વિરોધ હાલે? કાંઈ પાર્ટી આવે છે, હાલો ભાઈ ચૂંટણી છે, બરોબર છે, પક્ષમાં હોય અપક્ષમાં હોય, કોઈ બી ઉમેદવાર આવે એટલે તમને હોળે કળાની વાતો કરે કે મારે ભાઈ હું તમને આમ કરી દે તેમ કરી દે. પછી ચૂંટણીના મતદાન નખાઈ ગયા પછી કોણ કોઈ સામું જોતું નથી, કોઈ ફરકતું નથી. પછી એવું શું કામ કરો? પબ્લિકને શું કામ છેતરો છો? પબ્લિક થકી તમને ત્યાં ગાદીઓ હોપી છે, ખુરશી હોપી છે, અને પબ્લિક સામું તમે જોતા નથી. પબ્લિકમાં સામું ફોન કરીને અમે કઈ રૂબરૂ કહીએ તો કે મારા અંડરમાં નથી આવતું, તો કોના અંડરમાં આવે? આ બધું કામ કરીને તમને રજૂઆત કરી કોના અંડરમાં આવે? તમે એના અંડરમાં તો આવવું જોઈએ ને. આ તો ધણે વિનાનું કે જાય કે એ અમારા અંડર હાથ ઊંચા કરી દે, એનો મતલબ આમ કે છે કિંમતી મત છે, કિંમતી મત અમે આપી તો એની મતની કોઈ કિંમત નથી. એવી જ રીતે આપણી સાથે એક દાદા જોડે કે દાદા, હાલ તમને કેવું લાગે છે? ચૂંટણી આવી રહી છે, મતદાન કરવાનું છે, શું કેશો? ખાસ જણાવવાનું કે નમસ્તે મોદી સાહેબ, મારું નામ ભીખાભાઈ જીવાભાઈ ટાલિયા.
લાલપુર અને સાહેબ નમ્ર વિનંતી કે ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ માલધારી પશુપાલકનો પ્રશ્ન કેમ ધ્યાન નથી દોરતા? મોટા મિલ માલિક હોય, વીઆઈપી માણસો હોય, સાહેબ શું છે ને એને જરૂર નથી, ત્યાં ધ્યાન દોરો છો. નમ્ર વિનંતી, જુઓ ગરીબ માણસા સમો, હું ભાજપનો કાર્યકર એમ દરેક ચૂંટણીમાં દોડું છું. દરેક માણસની કેટલી રાવ ફરિયાદ છે. અત્યારે તો હાલ આપણે જોવા જઈએ, હાલ જોવા જઈએ શું પ્રશ્ન છે અને કયા કામ થયા છે એ વિશે. કામ સારા થયા સાહેબ, સારું કર્યું છે. વિદેશના કોન્ટ્રાક્ટ કરી સંતોષ થાય એવા તમે કોન્ટ્રાક્ટ કરીને બહારથી માલ વિકાસના અહીંયા પૂરો પાડો છો, એ બદલ અમને સંતોષ છે. પણ આ જે ખેડૂતના પ્રશ્ન છે, અને તમે કોઈ લોનું, કોઈ નાનો માણસ હોય અને હાવ ગળી ગયો હોય અને 5-10 વીઘા જમીન હોય અને એની લોનું માપ નહીં, કઈ તો કોઈ કુદરતી નુકસાન થયું હોય, એના વીમા મળવા તો ધ્યાન ન આપે, કોઈ અરજી ન સંભાળે અને ધ્યાન ન આપે, તો સાહેબ અમે અભણ માણસ કેટલાક ધક્કા થઈ. આમાં ધ્યાન દોરો, આપને નુકસાની છે. તમારી જે બેદરકારી કાર્યો કરેલી એ આપને થોડીક સમજી શકો. જી ખાસ કરીને જોવા જઈએ તો તમે શું કહેશો? આપણે હાલ અહીંના રહીશ છો અને કેવા પ્રશ્નો? અમારો પ્રશ્ન તો કઈ બહુ છે નહીં. ખેડૂતને ભાજપની સરકાર આવ્યા પછી સહાય આપે છે અને અપેક્ષા ખેડૂતોને બહુ છે. કઈ સરકાર આપતી નથી એવું નથી. 2,000 રૂપિયા આપે છે, મફત અનાજ આપે છે, જેની પાસે 2 કરોડ રૂપિયા ખેડૂત પાસે એને આપે છે. અને આ તો અપેક્ષા એટલી બધી છે સાહેબ કે અમને નથી દેતા. સરકાર બીમાર પડ્યા તો કાર્ડ કાઢી દીધું છે, 108 તરત આવી જાય છે. 12 નંબરની ગાડી કઈ તોફાન તંતુ થયો તો તરત આવી જાય. ભાજપની સરકાર સારી જ છે, પછી ભૂખ્યા આવી છે તો વધારે ખાય છે, એ બરોબર છે. મારી તો એવી નમ્ર વિનંતી છે, મોદી સાહેબ વિદેશમાં ડંકો વગાડે છે. આપણા ગામમાં, અમારા વિસાવદર તાલુકામાં ક્યાં કામ થયા છે, ક્યાં નથી થયા અને ક્યાં કરવા જેવા? તમારા રોડ ના બાકી છે, બાકી કામ તો બધા રેડી જ છે. ખેડૂતને બધા સહાય આપે છે. જો હમણાં સબસિડી મારે જાળી હતી અને સબસિડી આપી છે. આમ આદમી પાર્ટીના આપણે ધારાસભ્ય છે અહીં. અરે ગોપાલભાઈ તો ફાંકા મારી વહી ગયો. ક્યાં અમે પડી ગયો. મારો રોડ છે કાલસારી ગામ થી 5 કિલોમીટર રાજપરા રોડ ઉપર મારું જમીન છે. 2 વાર પડી ગઈ તો પૂજી છે. મોટી વાતો કરી ગયા. આ પાડો એકલો બિચારો શું કરે? એકલું ઝાડું સુકાઈ જાય. જેની સત્તા હોય એનું શાણપણ હાલે. આજે વખતે કેવું લાગે છે? આજ પેલા નથી દેવું. મારી નમ્ર વિનંતી છે, ભાજપને મત દે તો મારી નમ્ર વિનંતી સારું થાય. નકર પાછા મરવાનું છે ભાઈ. પછી તો સૌની ઈચ્છા બાપા. આમ જોવા જઈએ તો વિસાવદર તાલુકો સત્તાથી વિમુખ હોય છે અને હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાને લઈ લોકોના અલગ અલગ મંતવ્યો છે જે લોકોએ રજૂ કર્યા છે. યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.